નમસ્કાર, હું છું કુંજ. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. જોઈએ આજના વિગતવાર સમાચાર. મંગળવારે કૃષિ બિલનો વિરોધ કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે. તો આ અંગે ડીજીપી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે બંધના સંદર્ભમાં તમામ જિલ્લા પોલીસ વડાને સૂચના આપવામાં આવી છે. તો ગેસ, ગન સહિતના તમામ વાહનો ઉપલબ્ધ કરાઈ છે. તો આવતીકાલે 144ની કલમ લાગુ છે. અને પોલીસ કમિશનરને પૂરતી સૂચના આપી દેવામાં આવેલ છે. હમણાં એ બાબતમાં બધા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ રાખી હતી અને એમાં તમામ પ્રકારની સૂચનાઓ આપવામાં આવેલ છે અને બંદોબસ્ત જે વધારાનું બંદોબસ્ત છે તેની પણ ગોઠવણ કરવામાં આવેલ છે. એ બંદોબસ્તમાં સ્થાનિક પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશનના અધિકારીઓ, સ્થાનિક પોલીસમેન, પછી હોમગાર્ડ, જીઆરડી, એસઆરપી અને પોલીસ વ્હીકલ્સ, એ તમામ પ્રકારની જે વ્યવસ્થા છે એ ગોઠવવામાં આવેલ છે. તે ઉપરાંત રાઇટ વ્હીકલ્સ છે અને ગેસ ગન છે અને તમામ પ્રકારની જે બીજી જે સુવિધાઓ હોય છે અને જે માલ સામાન હોય છે તેની પણ વ્યવસ્થા કરી દેવામાં આવેલ છે. અને દરેક વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેની તકેદારી રાખવામાં આવી રહી છે. અને કોઈ પણ રોડ ઉપર કે વિસ્તારમાં કે હાઈવે ઉપર કોઈ પણ બ્લોક કરવાનું કે અડચણ કરવાનું કે કોઈ અસામાજિક તત્વ કે કોઈ આવા પ્રયાસ કરશે તો તેના વિરુદ્ધ જે છે સખ્તમાં સખ્ત પગલાં લેવામાં આવશે અને ગુનાઓ દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવશે. જે જાહેરનામા છે CRPC 144ના, એ જાહેરનામા પણ પોલીસ કમિશનર મારફતે અને જિલ્લાઓમાં પણ જાહેરનામા બહાર પાડવા માટે પણ સૂચના આપી દેવામાં આવેલ છે. એટલે 4થી વધારે લોકો પણ ભેગા ના થાય તેના માટે પણ જે છે એ કાર્યવાહી કરવામાં આવેલ છે.